તો જય દ્વારકાધીશ મિત્રો, તમને એમ થતું હશે કે હું આવી અસલ તૈયાર થઈને ક્યાં જતી હતી, તો લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે ગાઈસ, તો પછી લગ્નમાં જ જવાનું હોય ને. અને ઢોલ વાગતો હતો ને બેનો તો બધા રમતા હતા. આપણે તો મસ્ત મજાની સાડી પહેરીને ઊભા રહી ગયા હતા મોટા બેન સાથે. આ અમારા કાકાની દીકરી છે પણ છે મારાથી મોટી. અમે બંને વાતો કરતા હતા, બીજા કાકાની દીકરીએ ક્યારે વિડીયો ઉતારી લીધો એની તો ખબર જ ના રહી. વાતમાં કઈ ને આજુબાજુવાળાની પંચાયત જ હતી ને અમારા બંનેના એકાબીજા સાથેના વખાણ હતા. અમે કેવા લાગવા જોઈએ અમને તો ખબર હોવી જોઈએ ને, એટલે અમે અમારી જ વખાણ કરી, એમ બીજાના ન કરી. પછી અમે જતા હતા મોટા બાપુના ઘરે ને આ બધાને આમ વડાવી દીધા ને અમે આમ વહી ગયા. અને આ બેનને તો એટલી ઉતાવળ હતી ખંડેથી આગળ વહી ગયા હતા. પાછા રસ્તામાં અડધો તો ભેગા થતા જઈ જુઓ. અને આ મોટા બાપુને ઘરે હાલીને પહોંચી ગઈ. અને આ છે અમારા કૃષ્ણદીપભાઈ. આને વસુંધરામાં જોયો જ હશે બધાએ, ડાન્સ કરતો તો એવડો છોકરો. અમારા બેને મોટા પાયે ડખો થઈ ગયો તો અમારા બેને પર્સ જોતું હતું ને કાકાની દીકરીનું પર્સ અમને બેને બહુ ગમી ગયું. કાકાની દીકરી એટલી ડાય નથી કે અમને સીધું આપી જ દે. બધા સાથે વાતો કરતા કરતા ક્યારે ટાઈમ વયો ગયો ખબર જ ના રહી. જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અમે આવી ગયા હતા વાડીએ જમવા. આને તો બહુ હસવું આવી ગયું, પડી જત બિચારો. જેટલા લોકોને મેં મારા મિની વ્લોગમાં લીધા છે ને એટલા લોકો તો લગભગ મારો મિની વ્લોગ જોતાય નહીં હોય. અને મને ખુદને બહુ હસવું આવે જ્યારે હું મિની વ્લોગ લેતી હોય, કેમ કે આ મિની વ્લોગમાં હું પોતે આવતી જ ના હોય. લાસ્ટમાં અમે ઘરના જ જમવા બેઠા હતા ને પછી મોટા બાપુના ઘરે જઈને કપડાં ચેન્જ કરી નાખ્યા. અમે 3 જણા હતા કપડાં ચેન્જ કરવામાં, પણ 1 કલાક કરી પૂરેપૂરી. કપડાં ચેન્જ કરીને આપણે પહોંચી ગયા હતા ગોતીડો અને મામેરામાં. મામેરામાં ઢોલ વાગતો હતો તો મારે રમવું હતું, પણ હું રમવા જાતી હતી એ પહેલાં તો બધું પૂરું થઈ ગયું ત્યાં. એટલે ઢોલ બંધ થઈ ગયો, રસમ પૂરી નહોતી થઈ ગઈ. હું તો પાછળ ઊભી રહીને જ વિડીયો ઉતારું, કેમ કે આગળ જાઉં તો વળી કોક મારી ઉપર હશે એટલે. પછી ચડી ગયા હતા અમે માથે ફોટા પાડવાને. ત્યાં જો કેવું મસ્ત વ્યૂ હતું. આ હા હા હા, સનસેટ જોવાની મજા જ કંઈક અલગ છે. એમાંય હું તો પાડી ઉપર ચડીને વિડીયો ઉતારતી હતી. પછી હતી વરરાજાની પીઠી ને અમે જોડવા બેસી ગયા હતા ભૈલાને પીઠી. અને અમે અમારું ટોળું લઈને અલગ બેસી ગયા હતા. નીચે બેસી એટલી તો અમે ડાયું નથી. અમારે તો ચહેરા જ જોઈને ભૂખ લાગી ગઈ હતી તો આટલો બધો નાસ્તો કરી નાખ્યો. અડધા પડીકા તો ક્યાંય ઉઠતા હતા. રાતે હતા ડિસ્કો દાંડિયા અને આદિત્ય ગઢવીનું ગીત વાગતું હતું એટલે રમવાનું મન થઈ ગયું હતું, પણ હું રમી નહોતી ને. અહીંયાથી જે છે આપણો મિની વ્લોગ પૂરો. અને જે લોકો મારા મિની વ્લોગ જોવે છે મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને હવે મળશું આપણે નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.